કમલ હા 1 મહિનાનો વાયદો તારો અને મહિના પછી મારો. આ માણસ મારો. હા એ યાર મહિના પછી આ માણસ મારો. મહિનાનો વાયદો કર્યો હ તું જોઈ લેજે. અને હું કહું કાળુભા એક મારી રિક્વેસ્ટ હું કહું ગાડી મૂકી ને યાર મને એ ફોનની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતે નહીં આવડતી. એ અને ગાડી ઓછું ભણેલો છું. ગાડીમાં મોન બોન કમ્પ્લીટ બધું હોય ને લાઈટો બાઈટો બધું હોર્ન વગાડો. હોર્ન વગાડો. તને ખબર બંધ થઈને બેહી રહ્યા તને ખબર છે કે હોર્ન તમારા કારુબા સિવાય કોઈ ના વગાડી કે તો તારે તો વગાડવાનું કહેવાની જરૂર છે. તું અહીંયા રિક્ષા લેવા આવ્યો છે કે અહીંયા હોર્ન વગાડવા આવ્યો છે? કોઈ આમનું નામ લેવા માંગતું નહીં અને તને અહીંયા ગાડી હોર્નની પડી છે. રિક્ષા લઈને આવ્યો તો રિક્ષા લઈ જા કાકા. હોર્ન વાગ્યો. ઓ વાગ્યો કાકા જવા દે. મને થોડું ઓછું સંભળાય છે. દાદા ભૂલ થઈ ગઈ દાદા ભૂલ થઈ સાદો હોર્ન હતો કે એર હોર્ન હતો? દાદા મારા દાદીની શોધન જવા દે ને. પીપુડા વાળો છે વગાડું? દાદા ભૂલ થઈ બસ કમલી યાર આ તો ચીવા તને હું ના પડું તું બોલ ના કરીશ તારો ધંધાનું સેટિંગ કરી રિક્ષા પૈસા જ લઈ લીધા એ રિક્ષા તેરા બંટી હા ફેર હોર્ન વગાડવાનું કે તો આપણો પેલો એર હોર્ન રહ્યો ને હા એનો વગાડજો. હા અવાજ મારા કોનમાં આપો જોવા. હા ફૂલ અવાજ મારા કોનમાં આપો આવજે જોવા. હા ના દાદા હવે નહીં બોલ નહીં મારા માં લોહી. અને નથી તમારા જેવું કોઈ કમલી યાર આ તો તું રિક્ષા લેવા આવ્યો તો રિક્ષા લઈને જા ને ભાઈ નહીં તો અમારે 2 લાખે નહીં મળે કે રિક્ષા નહીં મળે તો શેરા લાવો દાદા લા ચાવી આને ઉઠાઈ નાખો બંટી રિક્ષામાં. નાખો નાખી દો. નાખો રિક્ષામાં લઈ જા. નાખી દો અને લઈ જા. આપણી સિસ્ટમ હવે તને રિક્ષા આલી અને ચાવી આલી જો મહિના કેળે નહીં આયા તો કારુભા તને રિક્ષા લઈ જશે અને તને લઈ જશે જો અભરી લેજે કારુભા હું કહું રિક્ષા કમ્પ્લીટ ચાલુ તો હે ને બંટી હા વાગ્યો. આ રહ્યો રિક્ષા ચાલુ કરીને એને બતાવી દે હા રિક્ષા ચાલુ કરીને બતાવી દઉં કારુભા અને આપણી વોર્નિંગ આપી દેજે. હા મેં આપી દઉં એમને નહીં મારા માં લોહી. અને નથી તમારા જેવું કોઈ કહી દેજે. કહી દઉં ચાલુ કરો હા ચાલુ કરો કમ્પ્લીટ કમલ હેડ કમલ તને તો ખબર જ છે ને વાયદાની હા, મને કે 1 મહિનામાં જો ના આયા તો કાળુબા તને બી આને બી લઈ જશે અને રિક્ષા બી લઈ જશે હા હા આ તો જેવા ખતરનાક થઈ યાર તું જેવા મોટું તો લઈને તો મોટા જુઓ ને આપણો મોટા કરીને ખોદ ના રહ્યા યાર હા કશું નહીં કરે ખાલી વાયદો સાચો છે એમનો ઉભી રાખ શું કે જો હવે તને આ રિક્ષા લાવી હવે તું ધંધો કર હું મારે કોમ હોય એટલે હું કોમ પતાવીને પછી આવું સોજે એટલે મારા અંગા તું ફરજે ભલે મારે લવણ લઈને ભેગું થવા જવું હોય એવું હોય હા સારું હે તને હું તારા કોમ માટે આવ્યો હતો હું તને મહિના પછી મળી છે આપણે મહિનાનું મને કરી આલજે તું સારું હો વાયદો જૂઠો ના પડે નહીં પણ મારા ભાઈ હા શાંતિ ધંધો કર સુખ શાંતિ લે હાથ હો આજનું કામ થઈ ગયું. દાદા એય, આપણું કમિશન લાવવાડો દાદા આ કોણ હા ભાઈ? આ ગરાક લાવ્યો તો રિક્ષા વાળો એને કમિશન તો આપણે આપવું પડે ને કમલ લાવ્યો તો ગરાક? હા કમલ લાવ્યો તો લો તારા આમાંથી વ્યવહાર કર દે બંટી. હા કર દઉં લાવ કર દો શેરા એ ભાઈનો વ્યવહાર કર દો. હા કરી દઈએ લે કમલ કમલ ને 500 રૂપિયા વધારે આલો ખુશ થઈને. 500 વધારે આલું હા 500 કાળું કાળું વધારે. કામ કર્યું. હા લે કમલ હા દાદા હવે જો આવા ગ્રાહક હું લાવતો રહીશ મારું કમિશન રાખજો હો ખુશ રે, સદા સુહાગન રે. સદા સુહાગન નહીં, આવો ને આવો ધંધો લાવી યાર. હા હા હું યાર બોલતો થોડું બોલવામાં ડિસ્ટર્બ થઈ ગયું. હાલો દાદા આવજો તાવ હો સારું જા. હા શેરા હા બંટી હા આજ આપણે સારું કામ થઈ ગયું નહીં? હા થઈ ગયું ને અસલ
શાંતિ થઈ જઈ આજ. દાદા હા પાણી પીવું પાણી પીવું હે? હા બંટી હા દાદા પૈસા હાલો, પૈસા આપો. એક પાણીની બોટલ લેતા આવો. દાદા તમે જીરા તો મંગાવો. જીરા પીવી હે? હા જીરા તો જોશે જ ને. 3 જીરા લેતા આવજો. આજે કોમ થયું છે આપણે સારું તો પછી ખાવું તો પડશે. 3 જીરા લાવજો, હા. એક પાણીની બોટલ લાવજો. અને ત્રણ પણ પડીકા 3 રૂપિયા છૂટા લાવજે. જો 3 રૂપિયા આપણે પેલા પાણીપુરી વાળાના બાચી રાખ્યા હતા હા. એ રે આપવાના હે. આપવાના એ 3 દાડેથી આપણી ફાયર માગે છે. અને આ કાળુભાની ઇજ્જત આજે જાવી જોવે નહીં. નહીં. નહીંતર નોમ એટલે- છે એમનું કાળુભા. નથી એમના જેવું કોઈ. નથી મારામાં લોહી. અને નથી એમના જેવું કોઈ. તો જા જલ્દી 3 રૂપિયા છૂટા લઈને આવજે. આ 3.5 દાડે આબરૂ પાછી લાવવાની હોય ને 3 રૂપિયા આપીને હા. ઉધારના ઝડપી આવજે. એ હા કાળુભા જબ્બર કોમ થઈ ગયું ને. હા કોમ થઈ ગયું. હવે 1 મહિના સુધી કશું કરવાનું નહીં. કેમ કેમ કાળુભા? આ લાખ રૂપિયા વાપરો, આરામથી ફરો હરો ખાઓ પીઓ. હા કાળુભા કેમ કે મહિના પછી તો આપણે આવવાના જ છે ને. મહિના પછી આપણે પેલાની રિક્ષા પાછી જ ખેંચી લાવવાની હા, છે. એટલે આપણે જો મહિના સુધી કશું કોઈ કરવું નહીં. ઓ અમે કોઈ રે મહિનામાં લાખ રૂપિયા કમાઈને ઊંધો નહીં પડી જાય. નહીં કમાય. આલી ફેર તો રિક્ષા લેતા આવીશું, અને એને લાવીશું. એને ઉઠાઈ લાવીશું. હા. 1 મહિનો મજૂરી કરાવીશું તો 10-15 હજાર કમાઈ આવશે. હા. ગાડીનો ગેસ નીકળે, આપણે ખાવા હા, પીવાના તો નીકળે. ભાઈ. યાર બંટી તું હમત તો નહીં મારો માણસ થઈ. હા દાદા હા. બસ તો તારે આરામ કર. આરામ આરામ. શેરાને તે કીધું કે જલ્દી આવજે. શેરાની ભાઈ મેં પૈસા આલીને મંગાવ્યું છે આપણે પાણી ને બોટલ ને પડીકા. હા શાંતિથી બેસો હવે. દાદા. કોઈ ચિંતા નહીં. હા દાદા. આબુ હે? અલ્યા અલ્યા આ તો મારો ભત્રીજો. બોલો અંકલ તો જ આવું છે. બજાર જવું તું? બજાર જવું હે. હોવા શું આલ્યા ભાડું? 50 રૂપિયા ભાડું થાય કાકા. પણ મારા પાસે તો 15 રૂપિયા જ પડ્યા. 15 રૂપિયા પડ્યા ને હા તો એક 15 રૂપિયા 10 વાળી છાસની ઠેલી પીને હુઈ જાઓ ઘેર જઈને હવે. જોવો ને તમારા ભત્રીજાને. મારો ભત્રીજો ગમે હા, કમાઈ ગયો હવે તો જુઓ તમારા કરતા આમ રિક્ષા લાવ્યો પછી ઘર બાર તમે જુઓ તમે ખાલી તમે તો વઢા મરી ગયા ને હું તો પહેરીને બતાવીશ. આબુ નહીં? નહીં આવું નહીં આવું? તમારાથી મુહૂર્ત કરાની આ રિક્ષાના તો 4 દાડા થયા 4 દાડા. 4 દાડા થયા? હા રોકડા પૈસે? હા રોકડા પૈસે રોકડા. અને જો હજી તો હું વધારે કમાઈને તમારા જેવી ગુની કરાય હડપ. હા ધંધો તા. શું આ તો 20 દાડા થઈ ગયા હન. પેલો તો મારો ભાઈબંધ તો કમલ તો કહેતો હતો ને ફોને નહીં ઉઠાવતો. અને હજી હા રોણકીવા ભાઈ 100 રૂપિયા ભાડું થાય. જા ભાઈ તું 30 રૂપિયા વાળી અત્યારે ગેસના ને ઓઇલના બધા ભાવ કેટલા થઈ ગયા અને 30 રૂપિયામાં જવું હે સોની મોની આવી હે નેકળેથી 30 રૂપિયા ને મારા ઓળખ્યા રિક્ષામાં તો જુઓ તો આ તો કોઈ એવું લાગતું હોય કે બટાકા ડુંગળી એમ કરે હ 30 રૂપિયા આલું ને 20 રૂપિયા આલું ને મારા ઓળખ્યા રિક્ષામાં ધંધો જ ના કરાય. અને મારો ઓળખ્યો મારો ભાઈબંધ તો મને એવો ફસાઈને ગયો હોય ને ના પૂછે એવો જીવો હોય. પેલા લાખ રૂપિયા માગવા આવશે આજ 20 દાડા થઈ ગયા હ અને તો હું પૈસા લાવી જ ચોહી હવે 10 દાડા બાચી હે મારે. ગમે તે કોક કરવું પડશે. કા રિક્ષાએ જાય ને મારે તો લાખે જ અને મારે એ જ મારા કાકાના પગમાં જઈને પડવું પડશે. ચો જ આવું રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન 70 રૂપિયા ભાડું થાય મારા ભાઈ. અલે અમે અલીગઢથી ઉઘાડા પૈકી હેઠતા લાગે તમને છે યાર આવું કહો 20 રૂપિયામાં તો હું જાઉં રોજ. જા ભાઈ જા તે રિક્ષાના ગેસના ભાવ હોપડ્યા એ તમારે શું જોવાના ધંધો તમારે કરવો હોય તો ભાઈ ભાવે આલવા પડે. નહીં આવું ભાઈ આગળ લાત માં તો ભાત ગાડી નથી. અરે ઓછું આજ તો 29 તારીખ થઈ ગઈ હે અને એક જ દાડો બાકી હે. હવે ગમે તેમ કરીને પેલા પૈસા આવવા પડશે. હા મારા ભાઈબંધ કમલને ફોન કરું. હેલો હા બોલ. કમલ મારા ભાઈબંધ ચો હતું? હું તો બહાર હતો. બહાર તો હું કહું મારા ભાઈ હા મારે જે પેલી રિક્ષા આપણે લાવી હતી ને હા આજે 29 તારીખથી પણ પૈસાનું યાર હજી સેટિંગ થયું નહીં મારા ભાઈ. તો હવે શું કરશું? હા તું કે એમ કરીએ યાર. તે તારે પૈસા સેટિંગ થાય કે ના થાય પણ કાળો પણ ગાડી તો આવશે એટલે આવશે. તો યાર હું કહું ગમે તે તું કોક કર અને હું કહું અને એટલે તું અમને કોઈક રસ્તો બતાવી યાર હવે આમાં. જો ભાઈ મને તો ખબર હતી કે તું પૈસા ભરી શકવાનો નહીં એટલે હે ને હું હાથવીને બોમ્બે નીકળી જ ગયો હું એટલે હું અહીં હાજર
નહીં હવે તો મારી રીતે પાર બોધી દીધી, હવે તું જોણે કાળુબા જોણો. અને હું કહું મારા ભાઈ પણ હવે થશે એવું તું અમે આનું એ આવશે રિક્ષા લઈ જશે, તને લઈ જશે. પણ યાર તું કોઈક રસ્તો તો બતાવી યાર. રિક્ષા કોને લાવી હતી? મારે ધંધો કોને કરવાનો હતો? મારે યાર તો માર કોણ ખાશે? ના યાર માર તો યાર એ તો હા હું ગયા તું યાર મારી વાત ખબર કમાલ. હેલો હેલો કમાલ. હેલો 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 કમાલ. હા ઓછા અને તો ફોને કાપી નાખ્યો. હવે કરવું તો કરવું હોય ને જવું તો જવું જો. ગમે તે કાકાને ફોન કરો, કાકો તો મને લગ્ગા નહીં અડાલે. ગમે તે કોઈ કરતો પડશે જ મારે હવે. કયો ફોન આવ્યો? હલો હલો કાકા, હા બોલો. કમલ બોલું. હા બોલ ભાઈ કમલ બોલ. ક્યાં હતા તમે? હા હું ખેતર હતો. ખેતરમાં છો? વાહ તો તમારા ભત્રીજો તો જો. અલ્યા ભત્રીજાતે યાર એવું કર્યું હે ને કેમ? વાત જ છોડો યાર. અરે આ જબરજસ્ત કર્યું યાર. હું રાત દાડો મહેનત કરતો હતો, મજૂરી કરતો હતો. ભાઈ વાત જ છોડો. શું હા, તો હતું? આપણો મેં તમને કોમની વાત માટે ફોન કર્યો હો, થોડી અર્જન્ટ વાત છે. હા બોલો. મેં તમારા ભત્રીજાને લાખ રૂપિયાના મળ્યા હતા કસેકથી, બરોબર? હા હા, તે એને ધંધો કરવો હતો ને, વાહ એટલે મેં એને વચ્ચે રહીને રિક્ષા હલાવી હતી. રિક્ષા લાવી દી. હા, હા એટલે હવે એ ધંધો એને કર્યો નહીં. હવે જે ભાઈજો રિક્ષા લાવી ને, એ હા. ભાઈજો લાખ રૂપિયા બાકી રખાયા હતા. રિક્ષા લાયા હતા ને હા. એ તો મને ખબર હતી. અને મને ખબર હતી આ બધી મને ખબર હતી. બોલો બોલો બોલો. હા, એટલે હવે આપણો હા. તમારા પેલા ભાઈબંધ છે ને કાળુબા, હોય તો મારો જીગરી દોસ્ત છે. હા, તે તમે ભાઈબંધ જોડે જજો, નકર એમનો જો વાયદો હોય તમને ખબર ને કે કેટલા ગુંડાગર્દી કરે હે. એટલે એના પાસેથી રિક્ષા લીધી હતી. ઓહો, એમની જોડે હલાવડાવી હતી. હા 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 હવે એમનો વાયદો જો આવી ગયો હે. બરોબર. હા, એટલે હવે એમને મારી પર ફોન આવ્યો તો કે હા. તારા ભાઈબંધનો વાયદો આવી ગયો, કાલ નહીં આવે તો એને ઉઠાવી છે રિક્ષા લઈ જઈશ. ઓ તારી એટલે મેં તમને ફોન કર્યો. મારો હારું ગજબ કર્યો હતો. એ તમે જજો. મારા ભાઈબંધને કાળું તો હલો કાળું પાર્યા ને એ તો મારો જૂનો ભાઈબંધ છે, પણ એ તો બહુ માથાભારી છે. હા, એટલે જ મેં તમને ફોન કર્યો હો કે તમે એની જોડે જાઓ તો તમારો ભત્રીજો બચાવો ને કે પેલો મારશે. એ ધણી બહુ માથાભારી હે. પહેલાં મજૂરી કરતો હતો પણ હવે માથાભારી થઈ ગયું છે. હવે એ મારા સિવાય તો કોઈનું મોન જ નહીં. મારે તો જવું જ પડશે હવે. હા, એટલે તમે જાઓ. હા હારો હું જવું હો. યા. હા હા હા. પકડો. લાય ટોકો લાય. લો ઓમાય કાળુબા હું જતો નતો. હા ઉભો રે રિક્ષા જોડે ઉભો રે, ઉભો રે. રિક્ષા જોડે પકડ ફ્રેન્ડ પકડ કાળુબા હું જતો નતો. કાળુબા, પકડ કાળુબા. કાળુબા બચાવ. ઉભો થા ઉઠાય ને ગાડીમાં બેસ. ગાડીમાં નાખો. ગાડીમાં બેસ. ગાડીમાં બેસ. બેહાર ગાડીમાં. ગાડીમાં બેસ કાળુબા. ગાડીમાં બેસ. ગાડીમાં બેસ. એ કાળુબા એ અલ્યા મારો બાબલો સારે. જયસંગભા તમે હા મારો બાબલો કોણ? હા મારો બાબલો. પેલી રિક્ષા કબજે કર બંટે. ચા લઈ લો, ચા લઈ લો. રિક્ષા કબજે કર. ચા લઈ લો. કોણ હે? ચા લઈ લો. મારો છોકરો થઈ ગયા. રિક્ષા કબજે કર. ચાવી લાય. ચાવી લો. ચાવી લાય. ચાવી લો. કોણ કોણ? હા જયસંગભા મારો બાબલો છે. લાખ રૂપિયાનો વાયદો હતો આજનો. રિક્ષા 2 લાખમાં લીધી. હા. આજનો વાયદો હતો કઈનો હવારનો એને મૂકું તું તો નાહી જોતો. જયસનબા વરગાડું મારી વાત સાંભળો કાકા. તમે પેલા લાખ રૂપિયા જડ્યા હતા. હોય મેં કીધું રિક્ષા લાવીને કોક આગળ આવો. ચાલો બાઈ જરૂર. ચાલો બાઈ જરૂર. કાકા ખબર નહીં પડતી. આ ડોરો મને માર કરે યાર. ના હવે નહીં મારે. હવે જવા દો. જયસંગભા હા. તમારી ઇજ્જત ખાતર આને હું ઓળખતો નહીં. નકર તમે તો મને ઓળખો ને. હા ઓળખું. નહીં મારા મય લોય અને નથી એમના જેવું કોઈ. ના હોય. નહીં ખબર આપણે ભેગી મજૂરી કરતા હતા હા, ને. મજૂરી કરતા હતા. મેં મજૂરી છોડીને જો મારો ધંધો તમને ખબર હે ને. હા ખબર છે પણ હવે જવા દે. છોડું હું તમારી ઇજ્જત થી, પણ એને જે લાખ રૂપિયા આલેલા છે હા એ એને પાછા નહીં મળે. નહીં લેવા. બરોબર? જવા દો. હું કાકા તમારા અંગત મજૂરી કરાય મને આ જંગલમાં છોડાવો તમે. તો ઓર્ડર કરતો મજૂરી કરી હોત તો શું ખોટું હતું? મજૂરી કરી હોત તો ખબર નહીં પડે. બંટી તેરા હા રિક્ષા કબજે કરો. હા આજ પછી હે ને કાળુબા જોડે આવતો નહીં. રિક્ષા બિક્ષા લેવાના ચોય દેખવા મને મળતો નહીં. હેડ હવે છે તો બેઠ. શેષંગભા લઈ જજો.
હા લઈ દો લઈ દો. હા રિક્ષા કબજે કરો, મેલી દો આપણા વાડામાં. બે જા શેરો. હા દાદા. લે આ ધોકો મેલ અંદર, મૂર્ખો. શેરો, હા આમ જોવા જઈએ ને હા દાદા. તો આપણો ફાયદો જ છે. હા દાદા. લાખ રૂપિયા આલી દ્યો, હા રિક્ષા આવી જઈ. બધું આવી ગયું. હવે શું ટેન્શન? પંડે હા કાળુબા. ગાડી આપણી મૂકી દે આપણા વાડામાં, મોં મૂકી દો. અને કાલથી ગોતીએ નવો મુર્ગો. મુર્ગો. આજનું કામ આપણું થઈ ગયું ફાઈનલ. જા દે. કાળુભા કા દુશ્મની કરે છે તને ખબર નહીં પડતી મોણા કોણ છે? કાકા કાળુબા મારા લાખ રૂપિયા લઈ ગયા હ. ગમે તે થશે હું કાળુબા નહીં છોડું. એટલે આ દુશ્મની ના કરાય. ના હું નહીં છોડું. આ તો ટાઈમે હું આવી ગયો ને તે સારું કર્યું. એ ગમે તે થાય કાળુભાને તો હું મારીશ. શું મારીશ? મારીશ. એટલે ના મરાય, મારીશ હું મારીશ. પણ અહીંયાના હાથ બહુ લોબા છે. હો હાથ લોબા હોય હું એનો હાથ કાપી નાખીશ. બબે તો માણસો અંગાત રાખે ખબર. ગમે તે રાખતા કાકા તમે મને છોડ દો. મને કાળુબા અને આ મારી ગયા. મારું કેવું મોની જા અને નહીં માનું કાકા. મારા લાખ રૂપિયા લઈ ગયા હ અને મારા લાગતો તારા જ્યાં ભલે જ્યાં પણ હવે છોડી દે. ના કાકા. એટલે તું એમ નહીં મોને. ના કાકા 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 રવા દો કાકા. કાકા રવા દો તમે. કાકા મારું એટલું માર લો તમે. હું તમને કહું ને તું કોમ માર ખાઈ ખાઈને મરી જઈશ. હું ક્યાં નહીં આવું. ના ચમ આવે. ના ના કાકા મારું એટલો માર લો. આ માર ખાઈ ગઈ તો મારી ચોપડી ને મજબૂત થઈ ગઈ હે. તું ઘેર હેઠ પછી તારી વાત છે. ના, ઘેર નહીં આવું. તું ફાળન તો એમ કે મોટા છોકરાને મારા મોટા છોકરાને મારા. કાકા તમે ગમે તે કરશો હું નહીં ઘેર નહીં આવું. ઘેર નહીં આવે. ના છોકરા આવું છે તારે. હું કાળુ પાંચ અંગત બદલો લઈશ. અલ્યા મોનીજા કહું છું. ના તમે હાલ લે મોનીજા મોનીજા હેડ ઘેર મોરતા હેડ. તમે ગમે તે મને આજ લઈ જશો. આ લઈ જશો પણ હું કાળુ પાંચ તો નહીં છોડું. પાછું નામ લીધું. મારા અંગત કાળુ પાંચ દુશ્મની કરી હું કાળુ પાંચ નહીં છોડું. આ મારું 500 પાટણ હા.